નમસ્કાર. નીતિન પટેલની પોલ ખુલી. મહેસાણામાં એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા તરીકે કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં એક કાર્યકરને ધમકી આપતા ઓડિયો વાયરલ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા હતા. પૂર્વ એપીએમસી ડિરેક્ટર બચુભાઈ પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને 1 કરોડનું ઇનામ પણ જાહેરાત કરી છે. આ વાયરલ પત્રિકા અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરી છે. અમિત ચાવડાએ ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ નીતિન પટેલે કોંગ્રેસના ઘોડાઓને લગ્નમાં બોલાવવાને લઈ કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલ સામે પત્રિકા ફરતી થતા અમિત ચાવડાએ આંતરિક લડાઈનો કટાક્ષ કર્યો. હું પટેલ રમેશભાઈ બચુભાઈ, હું જેવો જાહેર જીવનમાં ઈમાનદારી, પારદર્શક અને સ્પષ્ટતાથી જીવું છું તેનું ખાનગીમાં કોઈ રહસ્ય હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ. ધન્યવાદ. જય